નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશમાં ગઈકાલે સાંજે આવેલા તોફાની વાવાઝોડાને કારણે 89 લોકોના મોત થયા છે। ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોની અંદર તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને વીજળી પડવાની ઘટનાઓ પણ બની હતી। આ તમામની વચ્ચે અલગ અલગ જગ્યાઓ ઉપર 89 વ્યક્તિના મોત થતા તંત્ર પણ દોડતું થયું છે। તંત્ર દ્વારા આ સમગ્ર મામલે હાલમાં રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે। જે મૃતક લોકો છે એમને માટે રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી રહી છે। અચાનક જ હવામાનમાં આવેલા પલટાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી। કેટલાય ગામોની અંદર કાચા મકાનો પડી ગયા છે, તો કેટલાક સ્થળો ઉપર તોતિંગ વૃક્ષો ઉખડી અને રસ્તા ઉપર પડતા વાહન વ્યવહાર પણ અટવાયો છે। ગઈકાલ રાતથી ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને ત્યાં જોરદાર વરસાદની સાથે તોફાની પવન ફૂંકાયો હતો। હાલમાં બચાવ અને રાહતની કામગીરી ચાલુ છે, પરંતુ હજુ સુધી કેટલા એવા સ્થળો છે કે જ્યાં સુધી તંત્રની બચાવ અને રાહતની કામગીરી પહોંચી શકી નથી અને સંખ્યાબંધ લોકો આના કારણે અસરગ્રસ્ત બન્યા છે।